હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 2 જોઈશું. ઉપયોગ નંબર 2 કંઈક આ પ્રમાણે છે કે ભૌતિક રાશિને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી. હવે તમને કોઈ એક સમીકરણ આપેલું હોય અને તમને કહેવામાં આવે આ સમીકરણ સાચું છે કે ખોટું છે તે ચકાસો, તો આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી તે સમીકરણ સાચું છે કે ખોટું તે કઈ રીતે ચકાસી શકાય એ આજના લેક્ચરમાં જોઈશું. તો મેં તમને અહીંયા એક સમીકરણ આપ્યું છે. એચ ઊંચાઈ, આ જે સમીકરણ છે એ એચ ઊંચાઈના તરલના સ્તંભ વડે ઉદ્ભવતા દબાણનું સમીકરણ છે. P = ρgh. હવે આ સમીકરણ સાચું છે કે ખોટું એવું આપણે નક્કી કરવું છે. તો કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું એટલે કે યથાર્થ છે કે ખોટું છે એવું ક્યારે કહી શકાય? તો જો આ સમીકરણની ડાબી બાજુ P નું પાસું અને જમણી બાજુ ρgh નું પાસું સરખું હોય, એટલે કે ડાબા બરાબર જબા હોય, તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ એટલે કે સાચું છે તેમ કહેવાય. પરંતુ ડાબા બરાબર જબા ન હોય તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહી શકાય નહીં, એટલે કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે તેમ કહેવાય. બરોબર છે? ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણને એક સમીકરણ આપેલું છે એચ ઊંચાઈના તરલના સ્તંભ વડે ઉદ્ભવતા દબાણનું, અને આપણને કીધું છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો. તો આપણે ક્યારે ચકાસી શકાય? જ્યારે સમીકરણની અંદર આવતી બધી જ ભૌતિક રાશિઓથી આપણે પરિચિત હોય, એમના આપણને એકમો આવડતા હોય, એમના આપણને પારિમાણિક સૂત્ર આવડતા હોય, તો જ આપણે આ સમીકરણની યથાર્થતા ચકાસી શકીએ. તો જો પહેલી ભૌતિક રાશિ છે P. P એટલે દબાણ. દબાણનો એકમ આપણને ખબર છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તમને ખબર પડે એટલે હું અહીંયા પારિમાણિક સૂત્ર પણ લખીને રાખું છું. બરોબર છે? હું લખું એ પહેલાં તમારે વિચારી લેવાના છે કે પારિમાણિક સૂત્ર કયા થાય. તો દબાણનું પારિમાણિક સૂત્ર થાય m1l-1t-2. ઘનતા જેનો એકમ થાય kg પર મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર થાય m1l-3 t0 નથી લખતું. ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એનું પારિમાણિક સૂત્ર થાય L1t-2. ઊંચાઈ એનો એકમ મીટર, જેનું પારિમાણિક સૂત્ર થશે L1 થશે. હવે કઈ રીતે આપણે યથાર્થ કરીએ એ જોઈએ. તો હું અહીંયા ડાબી બાજુ જે ભૌતિક રાશિ છે હું એકદમ સિમ્પલ રીતે લખું, આપણને બહુ માથાકૂટ નહીં. ડાબા, તો ડાબા બરાબર શું છે? તો ડાબા બરાબર થશે અહીંયા P નું પાસું. કોનું પાસું? P નું પાસું. ઓકે, તો ડાબા બરાબર P. તો P નું પાસું શું થયું? તો m1l-1t-2. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે જબા લઈએ. તો જો જબામાં કેટલી ભૌતિક રાશિઓ છે? 3. ρgh. તો આપણે અહીંયા લખી શકીએ ρgh નું પાસું. એટલે એકચ્યુઅલીમાં આપણે આવું લખવું પડે, રો નું પાસું પછી જી નું પાસું અને પછી એચ નું પાસું. બરોબર છે? તો રો નું પાસું થશે m1l-3. જી નું પાસું L1t-2 અને ઊંચાઈ એટલે L1. જો હવે આપણને શું મળે છે? તો જબા બરાબર, જો અહીંયા m1 એમના એમ જ. ઓકે, અહીંયા જો L-3 છે, L-3 છે, અહીંયા L1, આ L1 છે. તો L1 અને L1 કેટલા થાય? L2. L2 × L-3 એટલે કેટલા મળશે? L-1 મળશે. ઓકે, અને t-2. ઓકે, તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે જો તો સમીકરણ નંબર 1 જુઓ તો ડાબા બરાબર આપણને શું મળતું હતું? m1l-1t-2. હવે આપણને જવાબ બરાબર શું મળ્યું? જુઓ તો m1l-1t-2. તો આપણે કહી શકીએ કે અહીં ડાબા = જબા હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે.
હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેમ કહેવાય. યથાર્થ છે એટલે કે સાચું છે. જો આપણને ડાબા બરાબર જવાબ ન મળ્યું હોત તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેમ કહી શકાય નહીં. ઓકે, તો આ રીતે આપણે જે સમીકરણ આપેલું હોય એ સમીકરણની યથાર્થતા ચકાસવાની. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ, જેમાં આપણને એફ બરાબર MAD/T આપેલા છે. જ્યાં એફ એટલે બળ, બળનો એકમ ન્યૂટન, એમ એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ, એ એટલે પ્રવેગ, એનો એકમ મીટર પર સેકન્ડ, ટી એટલે સમય, એનો એકમ સેકન્ડ થશે. ઓકે, ચલો બળનું પારિમાણિક સૂત્ર કયો, બળનો નંબર કયો, બળ એટલે ન્યૂટન, ન્યૂટન નંબર કયો 112, M1 L1 T-2. દળ કેજી એટલે હું ખાલી M1 જ લખું છું. પ્રવેગ L1 T-2 સેકન્ડ T1. ચલો પહેલા આપણે ડાબી બાજુનું પાસું જોઈ લઈએ. ચલો ડાબા, તો ડાબા બરાબર શું થશે, તો ડાબા બરાબર કોનું પાસું, ડાબા બરાબર બળનું પાસું, તો એફનું પાસું. હવે એફનું પાસું શું થાય, તો એફનું પાસું થાય ડાબા ઇઝ ઇક્વલ ટુ M1 L1 T-2. ઓકે, હવે જો જમણી બાજુ, આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે જમણી બાજુ શું છે, તો જમણી બાજુ આપણને આપેલું છે MAD/T. ઓકે, તો આપણે અહીંયા લખીએ કે એમનું પાસું પછી એનું પાસું પછી ડીનું પાસું ભાગ્યા ટીનું પાસું. ખબર પડી ને, MAD/T એટલે આપણે દરેક પદના પાસા લખીએ, એમનું પાસું, એનું પાસું, ડીનું પાસું ભાગ્યા ટીનું પાસું. ચલો દરેકના પારિમાણિક સૂત્ર મૂકો. તો દળનું પાસું તો ખાલી M1, પ્રવેગનું L1 T-2, ડીનું, ડી એટલે આપણે લખ્યું નથી, ઓકે લખી નાખીએ, ડી એટલે અંતર, જેનો એકમ મીટર, પાસું L1 અને ટી એટલે સેકન્ડ, સેકન્ડ એટલે T1. જો ઉપરના પદો આપણને શું મળે છે એ જોઈએ. અંશમાં આપણને શું મળે છે, M1 એમના એમ, ચલો L1 ઇન્ટુ L1, L2 ઇન્ટુ T-2 ભાગ્યા T1. ઓકે, જુઓ હવે તો જવાબ બરાબર M1 એમના એમ, L2 T-2, T1 છેદમાંથી અંશમાં આવે એટલે -1, તો આપણને શું મળશે, M1 L2 T-3. ઓકે, જો બંને સમીકરણ જુઓ તો સમીકરણ 1 આપણને કેવું મળે છે, M1 L1 T-2. સમીકરણ 2 આપણને કેવું મળે છે, M1 L2 T-3. તો અહીંયા ડાબા બરાબર જબા નથી, તો ડાબા નોટ ઇક્વલ ટુ જબા હોવાથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ઓકે, આવડે દરેક વિદ્યાર્થીને આવું સમીકરણની યથાર્થતા ચકાસતા એકદમ ઇઝી છે, પણ ક્યારે આવડશે, જ્યારે આપણને દરેક ભૌતિક રાશિના એકમો આવડશે. ચલો સ્ક્રીનશોટ લઈ લો.
ઉદાહરણ નંબર 3 જોઈએ. જો m દળનો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો એ પદાર્થની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² થાય. આપણે આ સમીકરણની યથાર્થતા ચકાસવી છે. તો k એટલે ગતિ ઉર્જા અને ઉર્જાનો એકમ જૂલ. જૂલનો નંબર 122. m એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ. v એટલે વેગ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. હવે હું એકમ અને પારિમાણિક સૂત્ર નથી લખવાનું, હું ડાયરેક્ટ લખીશ. આ તમને આવડવું જોઈએ. ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા ડાબા. ડાબા બરાબર k નું પાસું. k એટલે ગતિ ઉર્જા, ગતિ ઉર્જાનું એકમ જૂલ. તો એનું પારિમાણિક સૂત્ર થાય m1L2 T-2. m1L2 T-2. આનું હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. ઓકે. હવે જુઓ જમણી બાજુ. તો જમણી બાજુ શું થશે? m નું પાસું ઇન્ટુ v નું પાસું, એનો શું કરવો પડશે? વર્ગ. હવે m એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ, એટલે એનું પાસું ખાલી m1 થશે. વેગ એટલે મીટર પર સેકન્ડ, એનું પાસું L1 T-1 એનો વર્ગ. ચલો m1 એમના એમ જ, આનો આપણે વર્ગ કરવો પડશે ને. વર્ગ એટલે ઘાતોનો ગુણાકાર થાય. ચલો ઘાતોનો ગુણાકાર કરો તો L2 T-2. તો આપણને શું મળશે? જમણી બાજુ જુઓ તો m1 L2 T-2. સમીકરણ 1 પણ કયું હતું? m1 L2 T-2. સમીકરણ 2 પણ m1 L2 T-2. તો આપણે કહી શકીએ કે માટે ડાબા બરાબર જવા હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ચલો બીજું એક સમીકરણ જોઈએ. ઉદાહરણ નંબર 4. t = સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર. બરોબર, અગાઉના લેક્ચરમાં આપણે સાબિત કર્યું t = 2π√L/g છે. જ્યાં t એ આવર્તકાળ, આવર્તકાળનો એકમ કયો થાય? સેકન્ડ. ઓકે. પારિમાણિક સૂત્ર t1. L એટલે સાદા લોલકની લંબાઈ, લંબાઈનો એકમ મીટર, પારિમાણિક સૂત્ર L1. g એટલે ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, પારિમાણિક સૂત્ર L1 T-2. હવે ઘણા વિદ્યાર્થી અહીંયા કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ રૂટ છે તો શું કરીએ? કોઈ ચિંતા નહીં કરવાની, બરોબર છે, ટેન્શન નહીં લેવાનું, રૂટમાંથી બહાર લઈ લેવાનો. તો t = 2π હું આ રીતે લખી શકું L/g રેસ્ટુ કેટલા? 1/2. લખાય કે ના લખાય? લખાય. હવે જ્યારે આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો ભણતા હોય ને ત્યારે આપણે ભૌતિક રાશિ સિવાય બીજી કોઈ પણ વસ્તુને ઓળખતા નથી. એટલે કે અહીંયા 2π આવે. અહીંયા ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થતો હશે કે સાહેબ આ 1/2 ક્યાંય ગયા? બરોબર છે, મારે ચર્ચા કરવાની રહી ગઈ અહીંયા કે આપણે જ્યારે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો ભણતા હોય ત્યારે 1/2 આવે, 2π આવે. કોઈ પણ ભૌતિક સમીકરણની અંદર પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા આવે, અચળાંકો આવે, પાઈ આવે, બરોબર છે, થીટા આવે, ત્રિકોણમિતીય વિધેયો આવે, સાઇન આવે, કોસ આવે, ટેન આવે, લોગ આવે. તો એની સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી. આપણે તો માત્ર ને માત્ર ભૌતિક રાશિઓને જ ઓળખીએ છીએ અને એ જ આપણને દેખાય છે. એની સિવાયનું આપણને કશું જ દેખાતું નથી એવું આપણે વિચારી લેવાનું. બરોબર છે. એટલે આ સમીકરણમાં જે ભૌતિક રાશિ હોય ને એ જ આપણને દેખાય છે, બાકીનું કશું જ આપણને દેખાતું નથી. એટલે બાકીનું બધું જ આપણે અચળ લઈ લેવાનું છે. આ યાદ રાખજો. બરોબર. તો અહીંયા 1/2, અહીંયા 2π સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી. હવે ડાબી બાજુ. તો ડાબી બાજુ એટલે t નું પાસું. ચલો આવર્તકાળ, એકમ સેકન્ડ. તો ખાલી પારિમાણિક સૂત્ર આપણને મળશે t1. સમીકરણ નંબર 1. હવે ધ્યાન આપો. જમણી બાજુ એટલે આપણે આ રીતે લખીએ. L નું પાસું
ભાગ્યા જીનું પાસું રેઝ ટુ 1/2. ઓકે, બોલો તો લંબાઈ મીટર, એનું પાસું શું થાય L1, ગુરુત્વ પ્રવેગ G L1 T-2. ઓકે, રેઝ ટુ 1/2. L1 તો ઉડાવી દઈએ, T-2 છે, છેદમાંથી અંશમાં લઈ જઈએ તો T2 રેઝ ટુ 1/2. તો આ 2 કટ થઈ જાય. તો જમણી બાજુ આપણને શું મળશે? તો જમણી બાજુ આપણને મળશે T1, જેને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. ઓકે, હવે 1 અને 2 જુઓ તો આવર્તકાળનું પાસું પણ T1, બરાબર, √L/G નું પાસું પણ T1. તો પછી ડાબા બરાબર જબા હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહેવાય. ખ્યાલ આવે છે આ દરેક જણાને? ઓકે, એ જ રીતે અહીંયા પણ આપણે જોયું કે ગતિ ઉર્જાનું પાસું m1L2 T-2 અને mv²નું પાસું પણ m1L2 T-2, બંને એક જ હોવાથી આ સમીકરણ પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. જુઓ હવે ઉદાહરણ નંબર 5, જેમાં આપણને સમીકરણ આપેલું છે d v0t પ્લસ હાફ at² 1/2 at². આ સમીકરણની આપણે યથાર્થતા ચકાસવી છે. તો પહેલા સમીકરણની અંદર કઈ કઈ ભૌતિક રાશિઓ છે એ આપણે જોઈ લઈએ. જ્યાં d એ અંતર છે, અંતરનો એકમ મીટર, પારિમાણિક સૂત્ર L1, v0 પ્રારંભિક વેગ છે. હવે ગમે તે વેગ હોય, પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગ હોય, ટર્મિનલ વેગ હોય કે પછી ગતિ અવરોધક વેગ હોય એટલે આપણે એક જ એકમ હોય મીટર પર સેકન્ડ અને એનું પારિમાણિક સૂત્ર L1 T-1 થશે. પ્રવેગ જેનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, પારિમાણિક સૂત્ર L1 T-2, t સમય એનો એકમ સેકન્ડ, પારિમાણિક સૂત્ર T1 થશે. હવે આ જે ઉદાહરણ છે આપણે આગળના જે 4 ઉદાહરણ કરે એના કરતાં અલગ છે. કઈ રીતે અલગ છે? તો અત્યાર સુધીના આપણે જેટલા ઉદાહરણ જોયા એમાં ડાબી અને જમણી બાજુ બંને બાજુ એક એક પદ જ હતા. અહીંયા ડાબી બાજુ તો એક જ પદ છે, પણ જમણી બાજુ કેટલા પદ છે? 2 પદ છે. તો શું કરવાનું? કશું નહીં કરવાનું. જો એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા તો ડાબા એટલે d નું પાસું, d એટલે અંતર, એનું પાસું L1, અને આપણે સમીકરણ નંબર 1. હવે જમણી બાજુ કેટલા પદ છે? 2. તો આપણે આ રીતે લખવાનું, જબાના પ્રથમ પદનું પાસું અને જબાના બીજા પદનું પાસું. કશું કરવાનું નહીં. તો જો અહીંયા ધ્યાન આપો, જબાના એટલે જમણી બાજુના પ્રથમ પદનું પાસું. હું જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. તો પ્રથમ પદ કયું છે? v0 ઇન્ટુ t એટલે v0 નું પાસું ઇન્ટુ t નું પાસું. બોલો, v0 એટલે L1 T-1, t સમય એટલે T1. શું મળશે? કહો તો મને. T1 T-1 કટ થઈ ગયા. L1 કઈ રીતે કટ થાય ભાઈ ખબર છે ને? આ T-1 ને T1 હતા એટલે T-1 અને +1 એટલે t ની 0 ઘાત એટલે આપણને 1 મળી ગયા. ઓકે, ચલો તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે શું કરવાનું? તો જબાના બીજા પદનું પાસું. બીજું પદ કયું છે? 1/2 at². 1/2 લેવાના? નહીં લેવાના સાહેબ. તો રહ્યું શું? at². તો એનું પાસું અને ટીનું પાસું, એનો સ્ક્વેર ભૂલવા નથી. એ એટલે પ્રવેગ એટલે L1 T-2. અમે t એટલે સમય અને સમયનું પાસું T1, એનો સ્ક્વેર કરો T2 અને T-2 કટ, તો આપણને શું મળશે? L1. ઓકે, અમે જો સમીકરણ 1 એટલે d નું પાસું આપણને કયું મળ્યું? L1. પછી સમીકરણના આજે આપણને સમીકરણ આપ્યું છે એની જમણી બાજુના પ્રથમ પદનું પાસું આપણને શું મળ્યું? L1. અને બીજા પદનું પાસું શું મળ્યું?
L1 મળ્યો. ઓકે, તો આપણે અહીંયા કહી શકીએ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેમ કહેવાય. હવે આ સમીકરણ ઉપરથી આપણે બહુ જ એક અગત્યની વસ્તુ સમજીએ. જો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય, આ છે જ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ. જો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો તે સમીકરણમાં આવતા દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય. ખાસ યાદ રાખજો, જો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો સમીકરણમાં આવતા દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન થાય. જો અહીંયા 2 જ પદ છે પણ 2 કરતાં વધારે પદ હોય અને આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો દરેક પદના પાસા સમાન હોય. તો V0t નું પાસું શું હતું? L1. પછી 1/2 at સ્ક્વેરનું પાસું શું હતું? L1. આ બંને પદના પાસા સરખા હોવાથી જ આ બંને પદોનો સરવાળો થયો. જો આ બંને પદના પાસા સરખા ન હોત તો આ બંને પદોનો સરવાળો થઈ શકે નહીં. તો આમ આપણે કહી શકીએ કે જો સમીકરણમાં એક કરતાં વધારે પદો આવતા હોય અને એ દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય તો દરેક પદનો સરવાળો કે બાદબાકી થઈ શકે. એટલે સમાન પરિમાણ ધરાવતા પદોનો સરવાળો બાદબાકી થઈ શકે. V0t નું પરિમાણ કેટલું છે? L1. 1/2 at સ્ક્વેરનું પરિમાણ કેટલું છે? L1. તો સમાન પરિમાણ ધરાવતા પદોનો સરવાળો બાદબાકી થઈ શકે. આ ખાસ યાદ રાખજો, સમીકરણની અંદર સમાન પરિમાણ ધરાવતા પદોનો સરવાળો બાદબાકી થઈ શકે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો V0t નું પાસું એ ડીના પાસા બરાબર જ થાય, એટલે ડીના પાસા જેવું જ હોય. એ જ રીતે 1/2 at સ્ક્વેરનું પાસું એ ડીના પાસા જેટલું જ થાય. તો આપણે આવું પણ લખી શકીએ કે V0t નું પાસું બરાબર ડીનું પાસું, 1/2 at સ્ક્વેર બરાબર 1/2 at સ્ક્વેરનું પાસું બરાબર ડીનું પાસું. બરોબર છે? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 6 જોઈએ, જેમાં આવું સમીકરણ આપ્યું છે ડી બરાબર V² - V0²/2a. તો હું આ સમીકરણ આ રીતે લખું. અહીંયા જે 2a છે એના છૂટાછેડા લઈ લઉં તો પછી સમીકરણ આ રીતે લખાશે ડી બરાબર V²/2a - V0²/2a. ઓકે, હવે ડી એ સ્થાનાંતરનો એકમ મીટર, વી એ અંતિમ વેગ, મેં તમને હમણાં જ કીધું ગમે તે વેગ 1 મીટર પર સેકન્ડ, V0 પ્રારંભિક વેગ ગમે તે વેગ હોય 1 મીટર પર સેકન્ડ, અને એ પ્રવેગ છે જેનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આપણે આ સમીકરણની યથાર્થતા ચકાસવી છે. જોઈએ, ચલો. સૌથી પહેલા ડાબા એટલે ડી નું પાસું શું થશે? તો ડી નું પાસું L1 મીટર. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે જો જબાના પ્રથમ પદનું પાસું શું થશે? તો V² નું પાસું, એટલે આપણે લખીશું શું? V નું પાસું એનો વર્ગ ભાગ્યા 2 તો લેવાના નહીં એટલે એ નું પાસું. બોલો, V નું પાસું શું થાય? L1 t - 1 એનો સ્ક્વેર ભાગ્યા પ્રવેગ L1 t - 2. ચલો, આનો વર્ગ કરો તો શું મળશે? L2 t - 2 બાય L1 t - 2. ઓકે, તો t - 2 તો કટ કરી નાખીએ તો L2 બાય L1, એટલે આપણને શું મળશે? ખાલી L1 મળશે. સમીકરણ નંબર 2. હવે જબાના બીજા પદનું પાસું, જમણી બાજુનું બીજું પદ કયું? V0²/2a, એટલે V0 નું પાસું એનો વર્ગ ભાગ્યા 2 તો લેવાના નહીં એનું પાસું. ભાઈ એનું એ જ મળવાનું છે ને, કારણ કે વેગ જ છે. L1 t - 2 સ્ક્વેર
એ એટલે L1 T માઇનસ 2. ઓકે, તો શું મળશે ઉપર L2 T માઇનસ અહીંયા 1 આવશે. ઓકે, વેગ છે ને L1 T માઇનસ 1 એનો આપણે વર્ગ કરીએ. અહીંયા 1 છે ભાઈ, ભૂલ ના કરતા. તો શું થશે L2 T માઇનસ 2 L1 T માઇનસ 2 થશે. L1 T માઇનસ 2 T માઇનસ 2 T માઇનસ 2 કટ L2 બાય L1 એટલે આપણને શું મળશે L1 મળશે. દેખાતું નથી? ઓકે, L1. તો સમીકરણ નંબર આને આપણે 3 કહી દઈએ. બંને સરખા છે, તમે જુઓ બરોબર છે. વેગનો વર્ગ ભાગ્યા પ્રવેગ, વેગનો વર્ગ ભાગ્યા પ્રવેગ, તો બંનેના પાસા સરખા જ હોય. તો જો સમીકરણ 1 જુઓ, અંતરનું પાસું L1 બરોબર. જમણી બાજુના પ્રથમ પદ v² બાય 2 એનું પાસું L1, જમણી બાજુના બીજા પદ v02 બાય 2 એનું પાસું L1. તો આપણે કહી શકીએ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો મેં તમને યાદ રાખવાનું કીધું હતું, એમાં હવે જો 2 મુદ્દા યાદ રાખો, આગળ ના યાદ રહ્યા હોય તો. જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો તેના દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય છે. અહીંયા સમાન ડીનું પારિમાણિક સૂત્ર v² બાય 2 એનું પારિમાણિક સૂત્ર v02 બાય 2 એનું પારિમાણિક સૂત્ર, દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન છે ને. તો આપણે આવું પણ લખી શકીએ કે v² બાય 2 એ બરાબર ડીનું પાસું v02 બાય 2 એ બરાબર ડીનું પાસું. ક્યારે? જ્યારે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય ત્યારે. ઓકે, તો પહેલો મુદ્દો યાદ રહ્યો કે જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય. બીજો મુદ્દો, જો દરેક પદના પરિમાણ સમાન હોય તો જ તે પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે. v² બાય 2 એનું પરિમાણ L1, v02 બાય 2 એનું પરિમાણ પણ કેટલું છે L1, તો જ એમનો સરવાળો બાદબાકી થઈ શકે છે. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, દરેક વિદ્યાર્થીને પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક રાશિને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસતા આવડે ને? ઓકે, આવડે તો આપણે એક અલગ પ્રકારના ઉદાહરણની વાત કરીએ. આઈએમપી ઉદાહરણ છે, પૂછી શકાય આપણને એક્ઝામમાં. જુઓ, v બરાબર at પ્લસ b બાય t પ્લસ c પ્લસ v0 પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો a b અને c નું પારિમાણિક સૂત્ર મેળવો. જેમ v વેગ છે, t સમય છે, v0 પ્રારંભિક વેગ દર્શાવે છે. તો મેં હમણાં તમને એકાદ બે વાતો યાદ રાખવાની કીધી કે જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એ સમીકરણમાં આવતા દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન થાય. બીજા શબ્દોમાં કહું તો એક સરખું પરિમાણ ધરાવતા ભૌતિક રાશિઓનો જ સરવાળો થઈ શકે અથવા પદોનો સરવાળો થઈ શકાય. ફરીથી કહું છું, એક સરખું પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ કે પદોનો સરવાળો થઈ શકે. તો અહીંયા v0 એ શું છે? તો v0 એ વેગ છે. આથી at પણ શું થાય? વેગ થાય. એ જ રીતે b બાય t પ્લસ c પણ શું થાય? વેગ થાય. અને v તો ઓલરેડી વેગ છે જ. ઓકે, શું કહેવા માંગુ છું ખબર પડે છે? સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એટલે દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય બરોબર. અને એક સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓનો જ સરવાળો ને બાદબાકી થઈ શકાય. તો v0 વેગ હોય તો b બાય t પ્લસ c પણ વેગ થાય, at પણ વેગ થાય, v તો વેગ છે જ ઓલરેડી. ઓકે, તો જો હવે શું કરીશું, જો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય ને તો આપણે સામાસામી કરી શકીએ. કઈ રીતે સામાસામી કરી શકીએ? જો ધ્યાન આપો તો સૌથી પહેલા at નું પાસું બરાબર હું અહીંયા લખી શકું v નું પાસું. સાહેબ કઈ રીતે આવી રીતે લખી શકાય? ભાઈ અત્યાર સુધી તો આપણે ઉદાહરણમાં એ જ કર્યું ને કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો ડાબા બરાબર જબા, એટલે ડાબાનું જે પાસું હોય એ જ જબાનું પાસું હોય. તો 80 નું પાસું હોય એ જ v નું પાસું હોય. તો આપણે તો a નું પાસું મેળવવાનું છે ને, તો એને કરતા બનાવવાનું. તો a નું પાસું બરાબર v નું પાસું ભાગ્યા t નું પાસું. બોલો, v એટલે વેગ, વેગનું પાસું
L1 t-1 સમય t1. ઓકે, તો જો t1 ને ઉપર લઈ જાઓ શું થશે? t-1. હજી ઘણા વિદ્યાર્થી નથી ખબર પડતી, તો L1 અને t-1 છે. આ t1 ને ઉપર લઈ જાઓ તો t-2. તો એનું પાછું શું મળ્યું આપણને? એનું પાછું મળ્યું L1 t-2. આને આપણે સમીકરણ નંબર 1 આવશે ને ભાઈ, હજી તો બાકી છે બીજું 1 કહી દઈએ. ઓકે, હવે જો અહીંયા કે અહીંયા t શું છે? તો સમય છે. તો t સમય હોવાથી આપણે કહી શકીએ કે t પ્લસ સી પણ સમય જ હોય. કેમ? કારણ કે મેં હમણાં જ કીધું કે એક સરખું પરિમાણ ધરાવતી ભૌતિક રાશિનો સરવાળો થઈ શકાય. તો આનું નાનું પરિમાણ સરખું હોય તો જ એ બંનેનો સરવાળો થઈ શકાય. તો પછી ટીનો જે એકમ હોય અથવા ટીનું જે પાસું હોય એ જ સીનું પાસું થાય. તો ટી એ સમય છે, સી નથી ખબર, તો પછી સી પણ સમય જ હશે. ઓકે, ખબર પડી કે ના પડી? તો અહીંયા આપણે લખી શકીએ કે સીનું પાસું બરાબર ટીનું પાસું. ટીનું પાસું તો t1 થાય, માટે આપણે સીનું પાસું શું મળ્યું? t1. સમીકરણ નંબર 2. તો પછી ટી પ્લસ સીનું પાસું પણ શું થાય? તો મેં હમણાં જ કીધું કે ભાઈ ટી પ્લસ સી તો સમય જ છે, તો જ આ બંનેનો સરવાળો થઈ શકે ને. આ સમય હોય તો આ પણ સમય હોય, તો ટી પ્લસ સી એટલે કે સમયનું પાસું શું થાય? ટી પ્લસ સી આખું પદ શું છે? સમય જ છે, તો ટી પ્લસ સીનું પાસું થાય t1. ટી પ્લસ સી એટલે કાં તો ટીનું પાસું કાં તો સીનું પાસું, બંનેનું પાસું સરખું છે એટલે t1 થશે. આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. હવે જો આ બીજું પદ છે બી બાય ટી પ્લસ સી, એને હું આની સાથે સરખાવું વી સાથે, તો કઈ રીતે લખાશે? ધ્યાન આપજો, એ આ રીતે લખાશે. સમીકરણ ઉપરથી ધ્યાન આપજો. હું આ રીતે લખી શકું, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય ને તો વી બરાબર બી બાય ટી પ્લસ સી, આવું લખી શકાય. વી બરાબર બી બાય ટી પ્લસ સી. અને આવું ના લખવું હોય તો આ રીતે લખી શકાય કે બી બાય ટી પ્લસ સી નું પાસું બરાબર વીનું પાસું. ઓકે, એના કરતાં આપણે આ સમીકરણને સામે સામે સરખાઈ દીધું હોત તો આપણા માટે ઇઝી થાત. તો આપણે શું કર્યું હોત? પહેલાં આપણે બીને કરતાં બનાવી દીધું હોત. બીને કરતાં બનાવ્યો હોત તો ટી પ્લસ સી ઇન્ટુ શું થાત? વી. ઓકે, એ જ વસ્તુ અહીંયા મળવાની છે. તો હું આપણે બીને બનાવવાનો કરતા, તો બીનું પાસું ઇઝ ઇક્વલ ટુ વીનું પાસું ઇન્ટુ ટી પ્લસ સીનું પાસું. ઓકે, તમે આ રીતે સામસામે કરીને કરતા બનાવી, જેનું પાસું બનાવવું હોય એને કરતા પણ બનાવી શકો છો, અથવા આ રીતે પણ લખી શકો, જે રીતે તમારે લખવું હોય એ રીતે. તો જો વીનું પાસું શું થયું? L1 t-1. ટી પ્લસ સી એટલે તો સમય જ છે, એટલે શું થશે? t1 થશે. t1 t-1 કટ થઈ ગયા, તો બીનું પાસું આપણને શું મળ્યું? તો બીનું પાસું મળ્યું L1. તો આ રીતે આપણે આપેલ સમીકરણમાં એ, બી અને સી ત્રણેયના પારિમાણિક સૂત્ર મેળવી લીધા. જો એનું પારિમાણિક સૂત્ર શું મળ્યું? L1 t-2. ઓકે, પછી સીનું પારિમાણિક સૂત્ર શું મળ્યું? t1. ઓકે, અને બીનું પારિમાણિક સૂત્ર શું મળ્યું? L1. તો આના પરથી એવું પણ કહી શકાય કે L1 છે એટલે બી શું દર્શાવતું હશે? લંબાઈ. t1 છે તો સી શું દર્શાવતું હશે? સમય. બરોબર છે. અને એનું પારિમાણિક સૂત્ર આપણને L1 t-2 મળે છે, તો એ શું દર્શાવતું હશે? પ્રવેગ. તો આ રીતે એ પણ આપણને પૂછી શકાય કે એબીસી શું દર્શાવે? તો અહીંયા એ પ્રવેગ દર્શાવે છે, સી સમય દર્શાવે છે અને બી એ અંતર દર્શાવે છે. ઓકે,
ચલો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ એટલે આ વધારે ક્લિયર થાય. 8 જો, જેમાં આપણને કીધું છે કે f બરાબર a√x પ્લસ બીટી સ્ક્વેર સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો a અને b અને a/b ના પારિમાણિક સૂત્ર મેળવો, જ્યાં f બળ છે, બરોબર છે, t સમય છે અને x એ શું છે? અંતર. જો હું તમને એકદમ સિમ્પલ રીત કહી દઉં, આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એટલે તમારે શું કરી નાખવાની? સામાસામી કરી નાખવાની. એટલે તમારે f બરાબર a√x તમે લખી શકો, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. એ જ રીતે તમે f બરાબર બીટી સ્ક્વેર લખી શકો, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આપણે એનું પાસું શોધવું તો એને કરતા બનાવો તો a બરાબર f/√x, બીને કરતા બનાવો તો f/t². બરાબર છે. આ f/√x છે એટલે આપણે x ભાગ્યા x⁻1/2 લખી શકીએ. હવે જો એનું પાસું, આ એકદમ ઇઝી રીત થઈ ગઈ, કોઈ માથાકૂટ જ નહીં, સામસામી કરી નાખવાની. એનું પાસું બરાબર fનું પાસું ભાગ્યા xનું પાસું ⁻1/2. f એટલે બળ એટલે ન્યૂટન, બળનો એકમ ન્યૂટન, ન્યૂટનનો નંબર 112, m1 l1 t−2. ઓકે. x એટલે અંતર એટલે મીટર એટલે l1, એની કેટલી ઘાત? 1/2 ઘાત. જો તો શું થશે ધ્યાન આપજો, m1 l1 t−2 l1/2 છેદમાં. ઓકે. m1 l1 t−2 છેદમાં l1/2. હવે જો m1 તો એમના એમ, આ l1 છે, આ l1/2 ને છેદમાંથી અંશમાં લઈ જઈએ શું થઈ જાય? માઇનસ, અને t−2. હવે અહીંયા લસા લો, ઘણા વિદ્યાર્થીઓને નથી આવડતું. 1 - 1/2, 2 એકા 2 - 1 ભાગ્યા 2 શું મળશે? 1/2 મળશે. તો એનું પાસું આપણને શું મળ્યું? તો એનું પાસું મળ્યું આપણને m1 l1/2 t−2. આ રીતનું પાસું મળ્યું. હવે બીનું મેળવવું છે તો અહીંયા જો હું લખું બીનું પાસું બરાબર fનું પાસું ભાગ્યા tનું પાસું. fનું પાસું શું થાય? લખેલું છે બાજુમાં m1 l1 t−2 અને અહીંયા સ્ક્વેર રહી ગયો આપણે. ચલો સમયનું t1 એનો સ્ક્વેર એટલે m1 l1 t−2 ભાગ્યા t². તો બીનું પાસું શું મળશે? આપણને મળશે m1 l1, બરોબર છે, અને t2 છે ઉપર જશે t−2, કેટલા થઈ જશે? t⁻4 ઘાત. ઓકે. હવે આપણને શું પૂછેલું છે? a/b કેટલા થાય? ચલો શોધી નાખીએ a/b કેટલા થાય. તો a/b એટલે એનું પાસું હું ડાયરેક્ટ લખી નાખ્યો હતો ચાલે, ભાગ્યા બીનું પાસું ડાયરેક્ટ લખી નાખ્યો હતો ચાલે. એ m1 l1/2 t−2 b m1 l1 t−4. આ m1 તો ગયા સસ્તા ભાવમાં. હવે જો l1 છે છેદમાંથી અંશમાં લઈ જઈએ તો l1/2 -1 થશે, 1/2 -1. t -2 તો છે અને -4 ઉપર ગયા એટલે +4 થઈ ગયા. તો a/b બરાબર 1/2 -1 કેટલા મળશે? જો ચેક કરો અહીંયા 1/2 -1 લસા લો, 2 એકા 2, 1 - 2 ભાગ્યા 2 -1/2. ઓકે. તો l1/2 અને t કેટલા? -2 +4 એટલે t2 મળશે. ઓકે. એની જગ્યાએ આપણે આવું પણ પૂછી શકે આ રીતનું કે b/a નું પાસું શું થાય? એની જગ્યાએ આપણે આવું પણ પૂછી શકાય ab નું પાસું શું થાય? એ અને બીના પાસા મળે પછી તમે શોધી શકો છો. ઓકે. તો આ બે જવાબ તમારે જાતે શોધવાના છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો.
હોમવર્કમાં તમારે આ બંને દાખલા 2 વાર ગણવાના છે, ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8. ચલો, કેટલાક વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ અમને હોમવર્કમાં પ્રેક્ટિસ માટે કેટલાક દાખલા આપો. ચલો તો જોઈ લો જરા. પહેલો, t ઇઝ ઇક્વલ ટુ 2π√g/l. ટી આવર્તકાળ, g ગુરુત્વપ્રવેગ અને l લોલકની લંબાઈ છે. યથાર્થતા ચકાસવાની છે. બીજું સમીકરણ આપણને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ mgl/al. y એ યંગ મોડ્યુલસ, જે આપણે સેમેસ્ટર 2માં ભણીશું, પણ હું તમને એનો એકમ કહી દઉં. બરાબર છે. યંગ મોડ્યુલસનો એકમ થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરોબર. પારિમાણિક સૂત્ર બનાવતા આવડે. જી ગુરુત્વપ્રવેગ કેપિટલ એલ, તારની મૂળ લંબાઈ સ્મોલ એલ, લંબાઈનો વધારો ઘટાડો ગમે તે હોય એકમ મીટર થાય. એમ પદાર્થનું દળ ને એ ક્ષેત્રફળ છે. આ સમીકરણની તમારે યથાર્થતા ચકાસવાની. જે તમને નથી ખબર ભૌતિક રાશિ યંગ મોડ્યુલસ, એનો મેં તમને એકમ કહી દીધો. ત્રીજું સૂત્ર છે ટી બરાબર RH ρg/2 cos θ, જ્યાં ટી પૃષ્ઠતાણ, આર ત્રિજ્યા, h ઊંચાઈ, જી ગુરુત્વપ્રવેગ, ρ ઘનતા અને થીટા સ્પર્શ કોણ છે. પૃષ્ઠતાણ એનો એકમ મેં હમણાં તમને કહી દીધો, ન્યૂટન પર મીટર, ત્રિજ્યા મીટર, ઊંચાઈ મીટર, જી મીટર પર સેકન્ડ સ્ક્વેર, ρ કેજી પર મીટર ક્યુબ અને થીટા એકમ રહિત રેડિયન m0 l0 t0 છે. બરોબર છે. આ સમીકરણની તમારે યથાર્થતા ચકાસવાની છે. અને આમ પણ તમને મેં કીધું છે કે સાઇન આવે, કોસ આવે, ટેન આવે, લોગ આવે, એની સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી. આ 2 cos θ સાથે તો આપણે કોઈ જ લેવા દેવા નથી. અહીંયા 2π સાથે કોઈ આપણને લેવા દેવા નથી. બહુ જ સરસ દાખલો છે આ. આર ત્રિજ્યાની પાઇપમાંથી દર સેકન્ડે વહેતા પ્રવાહીનું કદ, જેને આપણે કહીએ છીએ વહનનો દર, વી. બરોબર છે. અહીંયા જે વી છે એ વીનું સૂત્ર શું થાય? તો વીનું સૂત્ર થાય કદ ભાગ્યા સમય થાય. કદ ભાગ્યા સમય. કારણ કે તમને શું કીધું છે? દર સેકન્ડે વહેતા પ્રવાહીનું કદ એટલે કે વહનનો દર વી એ દબાણ પ્રચલન. ખાસ યાદ રાખજો, એક વસ્તુ કહું છું, કોઈ પણ રાશિને અંતર વડે ભાગો ને એટલે પ્રચલન મળે. ધારો કે વેગ હોય, વેગને તમે અંતર વડે ભાગી નાખો તો તમને વેગ પ્રચલન મળે. તાપમાન હોય, તાપમાનને અંતર વડે ભાગી નાખો તો તાપમાન પ્રચલન મળે. અહીંયા દબાણને અંતર વડે ભાગી નાખ્યો એટલે દબાણ પ્રચલન મળે. તો યાદ રાખજો આ વસ્તુ કે કોઈ પણ રાશિને અંતર વડે ભાગો એટલે પ્રચલન મળે. કોઈ પણ રાશિને સમય વડે ભાગો એટલે સમય દર મળે. કોઈ પણ રાશિને સમય વડે ભાગો એટલે સમય દર. તો વહનનો દર વી એ દબાણ પ્રચલન, વહનનો દર વી અને દબાણ પ્રચલન વચ્ચેનો સંબંધ પોઇસિલીના નિયમથી નીચેના સૂત્રોથી મળે છે. આ પણ સેમેસ્ટર 2ની અંદર જ ભણવાનું છે. અહીંયા જેટલા પણ સમીકરણો આવે છે એ કાં તો 11માં, 12માં હવે પછી આપણે ભણીશું. બરાબર. 11માં તો છીએ પણ સેમેસ્ટર 2 અને ધોરણ 12માં ભણીશું. v ઇઝ ઇક્વલ ટુ πpr/4/8 ηl. ઈટા તમારા માટે નવી રાશિ, શ્યાનતા ગુણાંક, પ્રવાહીનો શ્યાનતા ગુણાંક, જેનો એકમુક તમને કહી દઉં છું કેજી પર મીટર સેકન્ડ. કયો? કેજી પર મીટર સેકન્ડ. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તમારે ચકાસવાનું છે. ભાઈ વીનું સૂત્ર કદ ભાગ્યા સમય છે એટલે તમારે એના આધારે પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. બરોબર. પી એટલે તો દબાણ, આર એટલે ત્રિજ્યા, દબાણનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર, ત્રિજ્યા મીટર. બરોબર છે. ઈટા, અને ઈટા કહેવાય. ઈટા. બરોબર છે. એનો એકમ કેજી પર મીટર ઇન્ટુ સેકન્ડ. એનો સીજીએસ એકમ યાદ રાખજો. શાંતા ગુણાંકનો સીજીએસ એકમ થાય પોઈસ. શાંતા ગુણાંકનો સીજીએસ એકમ થાય પોઈસ. ઓકે. એલ એટલે લંબાઈ. દરેકના તમારા પારિમાણિક સૂત્ર મૂકીને ચેક કરવાનું સાચું છે કે ખોટું. બાજુમાં જવાબ આપેલા છે એટલે ખબર પડશે. જો છેલ્લે મેં 2 દાખલા શીખવાડ્યા એના પર આધારિત. પાંચમો જો x બરાબર yt પ્લસ zt સ્ક્વેર. x બરાબર yt પ્લસ zt સ્ક્વેર પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો x y z ના પારિમાણિક સૂત્રો મેળવો, જે x એ પદાર્થનું સ્થાનાંતર, t સમય છે. બરાબર. x y z ના છેલ્લા 2 દાખલા શીખવાડે ને એના આધારે સામા સમીકરણ નાખવાની. x બરાબર yt, x બરાબર zt સ્ક્વેર. જે શોધવાનું હોય એને કરતા બનાવી દેવાના. પછી જો
એફ બરાબર એક્સ બાય રો પ્લસ વાય પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એક્સ અને વાયના પારિમાણિક સૂત્ર મેળવો. તો એફ બરાબર તો વાય એટલે વાય બરાબર એફનું પાસું થાય. પછી એક્સ બાય રો બરાબર એફ લઈ લેવાનું. તો એક્સ બરાબર શું થશે? એફ રો થશે. ખબર પડી કે ના પડી? બંને બાજુ સામાસામી કરવાની. એટલે વાય બરાબર તો એફ મળી ગયું અને એક્સ બાય રો બરાબર એફ મળ્યું. એટલે એક્સ બરાબર કેટલા થશે? એફ રો પાસા લખી નાખવાનું એટલે એક્સનું પાસું મળી જાય. ઓકે, ક્લિયર છે? ચલો તો આ તમારું હોમવર્કમાં 6 દાખલા છે. સ્ક્રીનશોટ લઈ લો.